ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પૂર રાહત અને વિકાસના મુદ્દે ચર્ચાઓ થઈ હતી। વલસાડ જિલ્લાના ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી। ગત સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓના અહેવાલો મીડિયામાં આવ્યા બાદ આ વખતે મીડિયા પ્રતિનિધિઓને સભામાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે। આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષે ચોમાસા દરમિયાન તાલુકામાં આવેલા પૂર અને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો। તમામ અસરગ્રસ્ત વિસ્તારોને સમાન ધોરણે રાહત અને સહાયનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ ગત ટર્મના બાકી રહેલા કામ તેમજ નવા વિકાસના કામોમાં ગેરવહીવટ કે ભેદભાવ નહીં થાય તો વિરોધ પક્ષ સત્તા પક્ષ સાથે મળી તાલુકાના વિકાસ માટે કામ કરવા તૈયાર હોવાનું જણાવાયું હતું। ઉમરગામ તાલુકા પંચાયત દ્વારા આ વખતે 9 કરોડથી વધુની સહાય પૂરથી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી હોવાનું જણાવાયું છે। તેમજ પૂર દરમિયાન મૃત્યુ પામેલા 2 વ્યક્તિઓના પરિવારોને 4-4 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે। હવે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી માંગ અને વિકાસના કામોને લઈ તાલુકા પંચાયત આગામી દિવસોમાં શું કાર્યવાહી કરે તેના પર સૌની નજર રહેશે। આજરોજ તાલુકા પંચાયત ઉમરગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું। એની અંદર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને બધાના સૂચનો સ્વીકાર કરીને સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી છે। અમારા દ્વારા ખાસ કરીને ટીડીઓ સાહેબ અને પ્રમુખ સાહેબને એક રજૂઆત કરવામાં આવી કે પંચાયત ધારાની જોગવાઈ મુજબ જ સામાન્ય સભા બોલાવવામાં આવે, એના કાર્યસૂચિ મુજબ જ સામાન્ય સભા બોલાવવાની જોગવાઈ કરવામાં આવે અને એમણે આ બાબતનો સ્વીકાર પણ કર્યો છે। સાથે જે આયોજનો છે એ 30 તાલુકા પંચાયતના સભ્યોને સમાન ન્યાય મળે અને બધાના આયોજન વિકાસના કામો લેવામાં આવે એ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી। એમનો પણ એમણે સહર્ષ સ્વીકાર કર્યો છે અને બધા જ આયોજનો સાથે રાખીને કરવાની એમણે બાંયધરી આપી છે। જે લાસ્ટ આપણે ત્યાં ગત મહિનાની અંદર જે ફ્લડ આવ્યું ને એના કારણે નુકસાન થયું અને જે લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવી એ દરેક તાલુકા પંચાયતના મત વિસ્તારમાં જે નુકસાન થયું છે તે તાલુકા પંચાયત સભ્ય દીઠ એમના મત વિસ્તારની સહાયની રકમની લિસ્ટ આપવા માટે પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને એમને પણ અમારું સૂચનને સ્વીકારીને આ બધી જ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોઝિટિવ વાતાવરણમાં સામાન્ય સભા પૂર્ણ થઈ છે। આજે 22-23 તારીખે જે ફ્લડ આવ્યો હતો, જે પૂર આવવાથી ઘણા ગામમાં નુકસાન થયું હતું, એમાં ઉમરગામ તાલુકા પંચાયતે 9,79,75,300 રૂપિયાની સહાય ચૂકવી અને એમાં 2 વ્યક્તિનું મરણ બી થયું હતું। એમને 4-4 લાખ રૂપિયાનું સહાય ચૂકવી હતી। એમાં કેશ ડોલ, ઘર વકરી, કપડા સહાય, મકાન સહાય અને મરણ સહાય એ રીતે સહાય ચૂકવી છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।